નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને કયા સ્થળેથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો। ઠાકોર સમાજના સંમેલનમાં લગ્નમાં ડીજેના પ્રતિબંધ મામલે વિચારણા કરવા વિક્રમ ઠાકોરની અપીલ। ગેનીબેને જવાબ આપતા જણાવ્યું, આ વર્ષ નિયમ નહીં બદલાય। ગુજરાતના બજેટમાં ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધી દેવા માફની ચર્ચા। પાક ધિરાણ જમીન ઉપર બોજો માફ થવાની ખેડૂતોને આશા, પરંતુ આ અંગે સરકાર તરફથી કે કોઈ નેતા તરફથી સત્તાવાર જાહેરાત હજી સુધી ન કરાઈ। આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિંક કરેલા બેંક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતા ચિંતા જોવા મળી છે। સાયલા ચોટીલા હાઈવે પર જાનિયાઓની બસ ટ્રક પાછળ ઘૂસી જતા 24 લોકોને ઇજાગ્રસ્ત। દેશવ્યાપી હડતાલમાં અમદાવાદ, વડોદરા સહિત મોટા શહેરના બેંકોના કર્મીઓ હડતાલમાં જોડાયા। કરોડોના કામ અટવાયા। બેંક બંધ રહેવાથી ઓનલાઈન પેમેન્ટમાં 22% વધારો। પાટણ સમી રાધનપુર હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર। યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। ત્યારબાદ મિત્રો, એક બાજુ પાકમાં રોગોથી નુકસાન, બીજી તરફ કમોસમી વરસાદથી નુકસાન અને પવન ફૂંકાતા પાક પડી જવાથી પણ નુકસાન। ખેડૂતો બધી બાજુથી તાહીમાં મળ્યા જોવા। જીરા, એરડા, ઘઉં, રાયડો, શાકભાજીમાં ભારે નુકસાન। ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જાદુઈ આંકડા પર પહોંચી ગઈ અને 7,300 રૂપિયા ઉછાળા સાથે સોનાનો પણ નવો ઇતિહાસ આવ્યો સામે। સોનું 7,300 રૂપિયા મોંઘું થઈને 1,66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું। દેશના ઘણા રાજ્યોમાં આગામી 7 દિવસ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને કાતિલ ઠંડીમાં થશે વધારો। ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। નમો લક્ષ્મી યોજના ગુજરાતી દીકરીઓ માટે ખુશખબર। 12 લાખ દીકરીઓને મળશે 1250 કરોડની સહાય। ગુજરાત સરકારની દીકરીઓ માટે મોટી ભેટ। ધોરણ 9 થી 12ની દીકરીઓને કુલ 50,000ની સહાય મળશે। 12 લાખ કિશોરીઓને આવરી લેતી આ યોજના માટે 1250 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। ગુજરાતના મહેસૂલ વિભાગના મોટા ફેરફાર। 207 તલાટી અને 145 નાયબ મામલતદારની બદલીના હુકમ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ એક્ઝામ આગામી 5 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થવાની છે। ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામના પ્રવેશપત્ર હોલ ટિકિટ 27 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે। યુવકને મારવા મુદ્દે કુટવડા પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો। 5 દિવસના સપ્તાહની માગણી સાથે બ્રેક કર્મચારીઓની હડતાલ સફળ રહી। ચેક ક્લિયરની કામગીરી ખોરવાઈ ગઈ। 3 દિવસના ચેક આજે એક સમાટા ક્લિયર કરવામાં આવશે। ભારત પરની બેંકોના મળીને 4 લાખ કરોડનો ચેક ક્લિયરિંગ અટક્યા। અમદાવાદમાં અવસાન મૂળ લાભથી નહીં હોય તો મકાનો સીલ કરાશે। પીએમ આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર લોકો રહેવા લાગ્યા। 200 લાભાર્થીઓ રહેવા ન ગયા। ગાંધીનગરના માણસા તાલુકામાં એરડાના પાન ખાતા ખોરાકી ઝેરની અસરથી 12 ઘેટાના ટપોટપ મોત। પશુપાલકો માથે આપ તૂટી પડ્યા જેવો બનાવ બન્યો। રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો। માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી છે। આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર મહાકાલના દર્શન ગયેલા 4 મિત્રોને કાળનો પેટો। ટ્રકમાં ગાડી ઘૂસી જતા 8 કિલોમીટર સુધી હાઈવે પર ખસેડાયો। ઉજ્જૈનથી નોઈડા ફરી રહ્યા હતા। પાછળની સીટમાં બેઠેલા યુવક ચમકતારી રીક બચાવ।
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે નવા વર્ષ પ્રારંભે ખુશખબર આવી. ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક GDS હેઠળ 28,000થી વધુ પદો માટે ભારતની મોટી જાહેરાત કરી. ગરીબના કોળિયા પર બજાર માફિયા મેલ નજર રાખી રહ્યા છે તેનો જીવતો જાગતો દાખલો અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે. સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાંથી સસ્તા અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો. સાવરકુંડલાના પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા, 2 વજન કાંટા સાથે 1,19,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દિલ્હીની વાત. ભારત બાંગ્લાદેશ તણાવ વચ્ચે બાંગ્લાદેશે લશ્કરે લીધો મોટો નિર્ણય. અમેરિકામાં સ્માર્ટફોન નિકાસ 200% વધીને $12.54 મિલિયન પહોંચી. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી. એરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ. મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના. ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિમાનમાં હાજર હોવાનો દાવો. જાન્યુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી દેશનું બજેટ રજૂ કરશે. તેની સાથે જ નવા મહિના સાથે કેટલાક નવા ફેરફાર પણ થવાના છે. આ ફેરફાર આર્થિક રીતે સંબંધિત છે જેની સીધી અસર સામાન્ય લોકોને ખિસ્સા પર પડી શકે. આવતા મહિનેથી LPG ગેસ સિલિન્ડરની કિંમત અને UPI સંબંધી નિયમોમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો તમને જણાવીએ આવતા મહિનેથી કયા મોટા ફેરફાર થવાના છે. LPGના ભાવ ફેરફાર. દર મહિનાની 1લી તારીખ દેશભરમાં LPGના ભાવ સુધારો કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમતમાં ભાવ અપડેટ કરે છે. આવી સ્થિતિમાં બજેટના દિવસે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે તે જોવાનું રહ્યું છે. તમને જણાવી દઈએ કે સિલિન્ડરની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોને ખિસ્સા પર અસર કરે છે. તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 19 કિલો ક્રોમિક સિલિન્ડર દરમાં ઘટાડો કર્યો હતો.